નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની વિગતવાર શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યના ગાંધીનગર ખાતે ફાર્મા ઉદ્યોગમાં નવીનતા ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા ફાર્માટેક એક્સપો 2023નું ઉદ્ઘાટન થયું. 400થી વધુ ઉત્પાદકો એક્સપોમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન માટે મશીનરી અને સાધનોની શ્રેણીનું પ્રદર્શન કરી રહ્યા છે. ફાર્માસ્યુટિકલ ઇનોવેશન, ટેકનોલોજી અને જ્ઞાનને સમર્પિત ફાર્માટેક એક્સપો 2023 અને લેબટેક એક્સપો 2023ની 15મી આવૃત્તિનું ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફાર્માટેક એક્સપો 2023 અને લેબટેક એક્સપો 2023 એક પ્રીમિયર પ્લેટફોર્મ છે જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદકોને એક સાથે લાવે છે, જે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ સિસ્ટમ્સ અને સેવાઓમાં નવીનતમ પ્રગતિ દર્શાવે છે. 3 દિવસીય એક્સપો રવિવાર સુધી ચાલુ રહેશે અને આ વર્ષના એક્સપોમાં ફાર્માસ્યુટિકલ મશીનરી અને ઇક્વિપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ફાર્માસ્યુટિકલ પેકેજિંગ લેબ અને એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ પર ફોકસ કરાયું છે. પ્રદર્શનના વ્યાપને વધારવા માટે પંપ, વાલ્વ, પાઇપ અને ફિટિંગ્સ ધરાવતી સમર્પિત પેવેલિયન રજૂ કરવામાં આવી છે, જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ માહિતી આપતા કહ્યું હતું કે લગભગ 400થી વધારે દવા ઉત્પાદકોએ ભાગ લીધો છે. આજે ફાર્મા ઇન્ડસ્ટ્રી એક ટેકનોલોજી ડ્રિવન ઇન્ડસ્ટ્રી છે. આમાં દરરોજ કંઈ ને કંઈ નવું ઇનોવેશન થતું હોય, નવી સંશોધન થતું હોય, નવી નવી ટેકનિક આવતી હોય. તો આજે દવાના ઉત્પાદકો હોય, દવાના ટેસ્ટિંગના સાધનો હોય કે ઘણી બધી દવા લગતી બાબત હોય, તો આ એક્સપો થકી એક જ્ઞાનનું આદાન પ્રદાન થશે, લોકોનો બિઝનેસ વધશે અને જે પણ કંપનીઓ ભાગ લઈ રહી છે એકબીજાની ટેકનોલોજીનું શેર કરશે. આજે ગુજરાત આજે દેશની અંદર ફાર્માનું એક કેપિટલ બની ચૂકેલું છે. આજે રાજ્યમાં લગભગ દેશની ત્રીજા ભાગની દવાનું ઉત્પાદન થાય છે. લગભગ 28% જેટલી દવાઓ એક્સપોર્ટ થાય છે. આજે ક્વોન્ટિટીમાં તો ગુજરાત નંબર 1 છે જ, પણ ક્વોલિટીમાં ગુણવત્તા નિશ્ચય પણ આજે ગુજરાત નંબર 1 દેશની અંદર છે. આજે ફાર્મામાં ગુજરાતે બ્રાન્ડ ગુજરાત ઇમેજ કરેલી છે. ગુજરાતમાંથી બનતી દવાઓ ઘણા બધા 200 જેટલા કન્ટ્રીમાં એક્સપોર્ટ પણ થઈ રહી છે અને ત્યાં એક્સેપ્ટન્સ પણ સારું છે. તો આવા એક એક્સપો થકી જે રાજ્યમાં આવેલી અને દેશમાં આવેલી કંપનીઓ, નાની મોટી MSME કંપનીઓને પણ ફાયદો થશે અને સારી ગુણવત્તાની દવા બનવાથી રાજ્યના નાગરિકોને, દેશના નાગરિકોને પણ ફાયદો થશે. ફાર્માટેક એક્સપો 15મું એડિશન છે જે ગુજરાતમાં અહીંયા કરી રહ્યા છે, જે ફાર્મા મશીનરી, લેબ, પેકેજિંગ ઇક્વિપમેન્ટ્સ, ન્યુટ્રાસ્યુટિકલ, ફોર્મ્યુલેશન્સ, કોસ્મેટિક, API મેન્યુફેક્ચરર્સ, આમાં પંપ, વાલ્વ, ફિટિંગ્સના મેન્યુફેક્ચરર 400થી વધારે મેન્યુફેક્ચરર્સ આમાં ભાગ લઈ રહ્યા છે. અને આ અત્યારે ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ ફાર્માનું મશીનરીનું એક્ઝિબિશન છે અને અહીંયા 15,000થી વધારે વિઝિટર 3 દિવસમાં વિઝિટ કરવાની संभावना है. फार्माटेक एग्जीबिशन जो यहाँ हो रही है उसमें बुलाने के लिए बहुत बहुत धन्यवाद. फार्मा मशीनरी सेक्टर स्पेशली जो इंजीनियरिंग सेक्टर का पार्ट है, इंडिया में 3rd बिगेस्ट इंडस्ट्री है ये वर्ल्ड की इन टर्म्स ऑफ वैल्यू, और इन टर्म्स ऑफ वॉल्यूम इट इज़ 14th बिगेस्ट इंडस्ट्री in the world, and roughly around 24-25 billion dollars worth of machinery is exported. Total trade, import and export. Import हमारा थोड़ा ज़्यादा है, export कम है, इसलिए वो गैप को कम करने के लिए ज़रूरत है. This is not a commodity, this is a value added item. जितना इंडिया से वैल्यू एडेड आइटम्स मशीनरी का एक्सपोर्ट होगा उतना भारत का नाम होगा. और ये चूँकि पेशेंट्स की ज़िंदगी के साथ जुड़ा है, आई एम श्योर इंडियन इंडस्ट्री इज़ टेकिंग ऑल प्रिकॉशंस टू एक्सपोर्ट. हमारा एक्सपोर्ट करीब 21% USA को जाता है, 8% जर्मनी को, 8% जापान को, और ज़्यादातर हमारा अफ्रीका में काफ़ी डिमांड है. EPC भी काफ़ी एग्जीबिशन करता है अफ्रीका में, उसमें हमारे एक्सपोर्टर्स लोगों को हम आने जाने के लिए किराया देते हैं, होटल भी फ्री में देते हैं और बूथ सब्सिडी भी देते हैं. तो मैं चाहूँगा जितने भी हमारे मैन्युफैक्चरर्स हैं वो इंजीनियरिंग एक्सपोर्ट प्रमोशन काउंसिल जो मिनिस्ट्री ऑफ कॉमर्स का पार्ट है उससे जुड़ें. और फार्माटेक, आई विश देम अ गुड लक. इट्स अ वेरी गुड एग्जीबिशन. थैंक्स फॉर इनवाइटिंग अर्जुन. हमारा फार्मा के अलावा एक और प्रोडक्ट्स है जो FSSAI के अंडर आता है, स्पेशली सेंट्रल लाइसेंस के अंडर जो आता है, न्यूट्रास्यूटिकल्स एंड हेल्थ सप्लीमेंट्स के जिस प्रकार की जो प्रोडक्ट्स है. एंड गुजरात इज़ वन ऑफ द बिगेस्ट स्टेट एंड इट इज़ अ हब ऑफ न्यूट्रास्यूटिकल्स एंड हेल्थ सप्लीमेंट्स. सो इसमें बहुत अलग अलग प्रकार के हेल्थ सप्लीमेंट्स होते हैं. हेल्थ सप्लीमेंट्स एक प्रकार की प्रोडक्ट है, उसके अलावा न्यूट्रास्यूटिकल्स एक प्रकार की प्रोडक्ट है, एंड फूड फॉर स्पेशल डाइटरी सप्लीमेंट्स एक प्रकार की प्रोडक्ट है, एंड फूड फॉर स्पेशल मैनेजमेंट करके एक प्रोडक्ट्स है. सो इस प्रकार की प्रोडक्ट्स जो FSSAI के अंडर में आते हैं
और इस एक्सपो में इस प्रकार के प्रोडक्ट्स का भी बहुत आप स्टॉल्स देख सकते हो। जैसे ऑर्गेनाइजर्स ने आज ही से मोर देन 400 स्टॉल्स में कुछ FSSAI के भी प्रोडक्ट्स के स्टॉल्स है जो आप हेल्थ सप्लीमेंट्स और न्यूट्रास्यूटिकल्स के दौरान देख सकते हो। ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રિન્ટિંગનું કામ કરતી એજન્સીના કામ બાબતે ફરિયાદો મળી હતી, જે બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલે કહ્યું હતું કે